જૂનાગઢ પંથકમાં દીપડાના હુમલાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વંથલી પાસે આવેલા એક ખેતરમાં દીપડાએ એક યુવાન ખેત મજૂર ઉપર હુમલો કર્યો છે. સુરેશ વાઘેલા નામના યુવાન ઉપર દીપડાએ ધોળા દિવસે હુમલો કરતા તેમને સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વાઘેલા છે. હું ગામ સાતલપુરાનો રહેવાસી છું. કણજાદાર ઘઉંનું પાણી રાખતા રગતિયાવાળી ગાડીએ ઘઉંમાં પાણી ક્યારો જોતા વાંથી સામેથી વડકું મારી લીધું દીપડાએ. પછી છોડાવીને ભાગી ગયો દીપડો. અમે મોટરસાઇકલમાં આવ્યા, બે બાજુવાળા હતા ભાઈ, એકલા જ હતા. બાજુમાં ચીકુ પાડતા હતા ભાઈ, મદદ કરી.